વેલકમ માય ડિયર સ્ટુડન્ટ્સ, એબી સ્કૂલ નવસારીની ઓનલાઈન લેક્ચર સિરીઝની અંદર હું કેજે ગોસ્વામી તમારું સ્વાગત કરું છું. મિત્રો, આપણે લાસ્ટ ટાઈમ ટેક્સ્ટ બુકની અંદર જેટલા સૂત્રો છે એની માહિતી મેળવી. હવે આજે કેટલીક આઈએમપી નોટ્સ લઈશું કે જે બોર્ડની એક્ઝામ માટે અને કોમ્પિટિટિવ એક્ઝામ માટે આપણને કામમાં આવતી હોય છે. બરાબર? એટલે બધાએ તૈયાર કરવાની જરૂર નથી કે ખાલી કોમ્પિટિટિવ વાળાએ તૈયાર કરવાની છે. ક્લિયર? તો ખાસ અગત્યના પોઈન્ટ્સ આની અંદર કવર હું કરીશ. બરાબર? કેટલાક આપણને ટેક્સ્ટ બુકમાં હશે, કેટલાકનું લોજિક આપણે મારીને ટેક્સ્ટ બુકમાંથી શું કરેલું હશે, આઉટકમ લીધેલું હશે. ક્લિયર? તો જોતા જઈએ આઈપી નોટ્સ. એની અંદર પહેલું, પરમાણુના કેન્દ્રની ત્રિજ્યા પરમાણુની ત્રિજ્યા કરતા 1 લાખમાં ભાગની હોય છે. 1 લાખ એટલે કેટલું થાય? 1 ની પાછળ 5 શૂન્ય. બરાબર? તે 5 શૂન્ય 1 ની પાછળ થાય તો 1 લાખમાં ભાગની, એનો મતલબ 1/1 લાખ. 1/1 લાખ નો મતલબ થાય 1/10 ની 5 ઘાત. એનો મતલબ શું થશે? 10 ની -5 ઘાત. ક્લિયર? હવે આ કેવી રીતે આવ્યું? તો જો પરમાણુનું કેન્દ્રની ત્રિજ્યા અને પરમાણુની ત્રિજ્યાનો શું કરો? ગુણોત્તર કરો. પરમાણુના કેન્દ્રની ત્રિજ્યા આપણને ખબર છે 10 ની -15 ઘાત અને પરમાણુના કેન્દ્રની ત્રિજ્યા પરમાણુની ત્રિજ્યા કેટલી છે? 10 ની -10 ઘાત. આ બેનો ગુણોત્તર કરો, 10 ઉપર જાય પ્લસ થઈ જશે, આ બેનો સરવાળો કરો એટલે -15 પ્લસ 10 તો કેટલા થશે? -5. તો આટલા ગણી તમારી ત્રિજ્યા થશે. બીજું, પરમાણુના કેન્દ્રનું કદ. મિત્રો, અહીંયા ત્રિજ્યા હતી, અહીંયા શું છે? કદ. બરાબર? તો પરમાણુના કેન્દ્રનું કદ પરમાણુના કદ કરતા કેટલા ગણું હોય? તો કે 10 ની -15 ઘાત ગણું. એનો મતલબ 10 ની 15 ઘાતમાં ભાગનું અથવા 1/10 ની 15 ઘાત ગણું. એ બધું લખેલું છે. ક્લિયર? હવે કેવી રીતે આવ્યું? તો આ જ રીતે, પણ અહીંયા ત્રિજ્યાના બદલે શું આવી જશે? કદ. તો પરમાણુના કેન્દ્રનું કદ કેટલું છે? તો કે પરમાણુનું કદ, કેન્દ્રનું કદ ભાગ્યા પરમાણુનું કદ. આમાં જેવી રીતે કર્યું એ જ રીતે. હવે અહીંયા શું લીધેલું છે? 10 ની -15 ઘાત ત્રિજ્યા તમને ખબર છે, એનો ક્યુબ કરી નાખો. આ 10 ની -10 ઘાત એનો ક્યુબ કરી નાખો. હવે તમને એમ થશે કે સર અહીં ક્યુબ શા માટે કર્યું? બરાબર? તેનું કારણ છે, પરમાણુનું કેન્દ્ર હોય કે પરમાણુ હોય, બંનેને આપણે એક ગોળા તરીકે કલ્પેલું છે. તો ગોળાનું કદ કેટલું હોય? આપણને ખ્યાલ છે 4, બરાબર, 4/3 પાઈ r ક્યુબ. બરાબર? તો નીચે પણ શું આવશે? 4/3 પાઈ r ક્યુબ. હવે આ તો ઉડી જવાનું છે. વધ્યું શું? r અને r. પણ અહીંયા ઉપર અને નીચે r કેવું છે? જુદું છે. એટલા માટે આપણે ખાલી ત્રિજ્યાનો ક્યુબ કરીને શું કરવાનો છે? એનો ગુણોત્તર લેવાનો છે. ખબર પડી ગઈ? ક્લિયર? તો નેક્સ્ટ, એટલે આ ક્યુબ કરશો એટલે 15 તેરી 45 થશે પણ માઈનસ, નીચે 10 તેરી 30 થશે પણ માઈનસ, 30 ઉપર જાય એટલે પ્લસ, પ્લસ 30 -45 બાદબાકી થશે અને વધશે શું? 10 ની -15 ઘાત ગણું જવાબ તમારો આવશે. અહીં મેં કાઉન્ટેશન લખેલી છે કે પરમાણુના કદ અથવા તો ત્રિજ્યા એ પરમાણુના કેન્દ્રની સાપેક્ષે ઉલટું આવે. એવું કેમ લખેલું છે? કારણ કે અહીંયા મેં શું કહ્યું છે? પરમાણુના કેન્દ્રની ત્રિજ્યા પરમાણુના કદની સાપેક્ષે. ઉલટું પણ આવી શકે કે નહીં? પરમાણુની ત્રિજ્યા પરમાણુના કેન્દ્રની સાપેક્ષે. એવી જ રીતે પરમાણુનું કદ પરમાણુના કેન્દ્રની સાપેક્ષે. તો પરમાણુના કેન્દ્ર કરતા કેટલું મોટું છે? તો અહીંયા જવાબ જે માઈનસ છે એ પ્લસ થઈ જશે. બરાબર? અહીંયા પણ માઈનસ છે એ પ્લસ થઈ જશે. એટલે હું કહી શકું પરમાણુની ત્રિજ્યા કેટલી વધારે છે પરમાણુના કેન્દ્ર કરતા? તો કે 10 ની 5 ઘાત ગણી, 1 લાખ ગણી વધારે છે. ક્લિયર? એવી રીતે અહીંયા પણ જવાબ શું થઈ જશે? પ્લસ થઈ જશે. ક્લિયર? તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. જેવી રીતે પૂછ્યું હોય એ રીતે જવાબ આવે. થોડુંક લોજિક મારવાનું. કેન્દ્ર નાનું હોય અને તમારું જે પરમાણુ છે કેવું હોય છે? મોટું. બરાબર? તો અહીંયા 10 ની -5 ઘાત ગણું એવું, એનો મતલબ કોણ મોટું હશે? કેન્દ્ર, સોરી, પરમાણુનું કદ અથવા તો પરમાણુની ત્રિજ્યા. બરાબર? તો એટલી વાત થોડીક લોજિક રાખવાનો. -5 ગણી એનો મતલબ શું થાય? 1/1 લાખ. એનો મતલબ 1 લાખમાં ભાગની થશે કે નહીં? 1 લાખમાં ભાગની થાય એનો મતલબ એ નાની વસ્તુ છે. તો નાનું કોણ હોય? કેન્દ્ર. ક્લિયર? તો આ રીતે તમારે થોડું લોજિક મારી આગળ વધવાનું. ગણતરીને તમને દર્શાવી દીધી છે. નેક્સ્ટ ઉપર જઈએ. પરમાણુના કેન્દ્રની સ્થિરતા. હવે તમને ખબર છે અમુક તત્વો જે છે રેડિયો સક્રિય હોય. બરાબર? એનું કારણ શું છે? તો કે રેડિયો સક્રિય તત્વો જે છે એનું કેન્દ્ર સતત વિખંડન પામતું હોય. તે વિખંડન પામે એનો મતલબ એના કેન્દ્રો કેવા હોય છે? અસ્થાયી. તો આપણે એના સ્થિરતાની વાત કરીએ છીએ. કોના અનુસંધાનમાં? તો કે ન્યુટ્રોન અને પ્રોટોનના ગુણોત્તરના અનુસંધાન. બરાબર? હવે જો
પરમાણુના કેન્દ્રમાં પ્રોટોન શા માટે હોય છે? તો કે ઇલેક્ટ્રોનને આકર્ષી રાખવા માટે, બરાબર. તો ન્યુટ્રોનનું શું કામ છે? બરાબર, ન્યુટ્રોન એક પ્રકારનું બાઇન્ડિંગ મટીરીયલ છે. ન્યુટ્રોનના કારણે પરમાણુના કેન્દ્રને સ્થાયિકતા મળે છે. ન્યુટ્રોન એકદમ કાઢી નાખો તો પણ ના ચાલે, ન્યુટ્રોન ખૂબ વધારે મૂકી દો તો પણ ના ચાલે. ક્લિયર? તો ન્યુટ્રોન ને પ્રોટોનનો જે રેશિયો છે એ એક સ્પેસિફાઈ હોવો જોઈએ, તો તમને પરમાણુના કેન્દ્રને સ્થાયિકતા મળે. તો એના માટે આપણને સ્થાયિકતા માટે આ રેશિયો કામનો છે, ન્યુટ્રોન અપોન પ્રોટોન. જો ન્યુટ્રોન અપોન પ્રોટોન એટલે કે ન્યુટ્રોન ને પ્રોટોનનો ગુણોત્તર જે છે એ 1 હોય તો ઘણી વધારે સ્ટેબલ હશે. જો n upon p નો રેશિયો 1 ની આજુબાજુ હોય, એટલે 1 થી બહુ વધારે ડાયવર્સ ના હોય, 1.1 હોય, 1 કરતા ઓછો હોવો બહુ રેર કેસમાં બને, બરાબર. દાખલા તરીકે હાઇડ્રોજન ની અંદર બની શકે, બરાબર, અથવા તો 1 હશે. મોટા ભાગે એવા પરમાણુઓ તમને ખૂબ ઓછા જોવા મળશે જેની અંદર આ રેશિયો જે છે એ કેવો હોય? ઓછો, બરાબર. તો 1.1 1.2 ગમે તે હોય તો પણ શું મળશે? એને સ્ટેબિલિટી મળશે, કોઈ વાંધો નથી, એ પરમાણુ સ્થાયી રહી શકશે, બરાબર. પણ આની અંદર વધારે સ્થાયી હશે. ક્લિયર? બીજી વાત જો ન્યુટ્રોન અને પ્રોટોનનો જે રેશિયો છે એ 1.5 કરતા વધી જાય, વધતો કેટલો થઈ જાય? 1.5 કરતા વધી જાય તો એ અનસ્ટેબલ થઈ જાય, બરાબર. એટલે કેન્દ્ર પછી સ્ટેબલ ના હોય, કેન્દ્ર તૂટી જાય તો અનસ્ટેબલ. ક્લિયર? આ યાદ રાખજો. હવે એના માટેનું એક્ઝામ્પલ જો કેલ્શિયમ જે છે એમાં 40 અને 20, તો અહીંયા ન્યુટ્રોન અપોન પ્રોટોનનો રેશિયો કેટલો આવશે? 1. તમે કહેશો સર 1 કેમ? 40/20. ભાઈ 40 એ એટોમિક માસ છે, ન્યુટ્રોનની સંખ્યા નથી. ન્યુટ્રોનની સંખ્યા કેવી રીતે મળશે? a z. કાલે સૂત્ર લખાયું હતું, તો a z કરો તો 20 આવશે. અને પ્રોટોન કેટલા છે? 20. તો 20/20 એટલે કેટલા થશે? 1. ક્લિયર? તો આ સ્ટેબલ છે, તમને ખ્યાલ છે. યુરેનિયમ આપણને ખબર છે રેડિયો સક્રિય તત્વ છે, તો એની અંદર એટોમિક માસ છે ને 235 છે, અને તમારું જે પરમાણુ ક્રમાંક છે કેટલો છે? 92, બરાબર. તો આ બેનો જો રેશિયો લેશો તેનો જવાબ 1.55 ની આજુબાજુ આવશે. ભાઈ 54.9 આવે, ગમે તે આવે, પણ 1.55 ની આજુબાજુ તમને જોવા મળશે. તો એ શું દર્શાવે છે? અનસ્ટેબલ છે. અનસ્ટેબલ નો મતલબ એનું કેન્દ્ર તૂટ્યા કરે છે, એટલે રેડિયો સક્રિય છે, આપણને ખ્યાલ છે. ક્લિયર? બરાબર. કામની વસ્તુ એક આવી ગઈ. નેક્સ્ટ આ એક વસ્તુ નવી છે, આઇસોડાયસ્ફર્સ, બરાબર. આઇસોડાય, આનું સ્પેલિંગ પર લખેલું છે, આઇસોડાયફિયર્સ પણ કહે છે, અને આપણે આ રીતે પણ લખી શકીએ આઇસોડાયફર્સ, બરાબર, ગુજરાતીમાં. હવે જો આ શું છે? ભાઈ આઇસો વાળા આપણે જોયા હતા, આઇસોબાર, આઇસોટોન, બરાબર, આઇસો ઇલેક્ટ્રોની આયનો, બરાબર. આ બધી વસ્તુ આપણે ટેક્સ્ટબુકમાં હતી, આ વસ્તુ નથી એટલે ત્યાં કરાવેલી નથી, પણ આપણે કરવી તો જોઈએ જ, બરાબર, કારણ કે કોમ્પિટિટિવ એક્ઝામમાં બધાએ કરવાની છે, બરાબર. એવું નથી કોમ્પિટિટિવ એક્ઝામ માટે, કારણ કે જે લોકો MCQ સોલ્વ કરશે, બરાબર, એ લોકો MCQ ની અંદર આવા બધા શબ્દો તમારી સામે આવશે ત્યારે તમે શું થઈ જશો? કન્ફ્યુઝ, બરાબર. એટલે આ બધું યાદ રાખી લેવાનું છે જેથી કરીને તમે MCQ સોલ્વ કરવા સમયે કન્ફ્યુઝ થાવ નહીં. તો આઇસોડાયફર્સ નું શું છે? તો કે જો ન્યુટ્રોન અને પ્રોટોનની સંખ્યાનો તફાવત સમાન હોય, બરાબર, તો એને શું કહેવામાં આવે છે? આઇસોડાયફર્સ કહેવામાં આવે. હવે એની અંદર છે ને આ ઉદાહરણ ભૂલથી લખાઈ ગયેલું છે, બરાબર. તો આ ઉદાહરણ અહીંયા આવે નહીં. ન્યુટ્રોન અને પ્રોટોનનો તફાવત કેવો હશે? સમાન. તો એને શું કહીશું? આઇસોડાયસ્ફિયર. ક્લિયર? બરાબર. તો આ વસ્તુ છે યાદ રાખજો, ક્યારેક તમારી સામે આવે એવો ક્વેશ્ચન તો એ ખ્યાલ આવી જશે. ક્લિયર છે મિત્રો? મિત્રો ડાયસ્ફર્સ જે છે એમનું જો આપણે ઉદાહરણ જોઈએ તો ઉદાહરણ તરીકે આવશે થોરિયમ અને યુરેનિયમ, બરાબર. આવા ઉદાહરણ શોધવા ખૂબ જ મુશ્કેલ છે. તો થોરિયમ અને યુરેનિયમ, હવે કેવી રીતે? તો જો થોરિયમ જે છે એની અંદર ન્યુટ્રોનની સંખ્યા કેટલી પહેલા તો એ શોધવું પડશે, બરાબર. તો થોરિયમની અંદર અહીંયા ધ્યાન રાખજો, થોરિયમની અંદર ન્યુટ્રોનની સંખ્યા કેટલી? ન્યુટ્રોનની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ શું થશે? બરાબર, a z 34 -90. તો આનો જવાબ લગભગ આવશે 144, બરાબર. અને તમારું જે પ્રોટોન છે કેટલા છે? 90. તો આના માટે રેશિયો કેટલો થશે? બરાબર, એટલે તફાવત કેટલો થશે? તો ન્યુટ્રોન અને પ્રોટોનનો જો તફાવત લઈએ તો કેટલો થશે? 144 -90. તો કેટલો થશે? 90 ગયા 10 વધ્યા તો 54 થશે કે નહીં? આ આપણો જવાબ, બરાબર. હવે યુરેનિયમ માટે જોઈ લઈએ. યુરેનિયમ માટે ન્યુટ્રોનની સંખ્યા કેટલી છે? તો ન્યુટ્રોનની સંખ્યા થશે 238. હવે તમને એમ થાય સર હમણાં તો તમે 234 કે 234 લખેલું હતું યુરેનિયમમાં, અને અહીંયા તમે 238 લખ્યું. મિત્રો સમસ્થાનિકો કહેવાય એને, કે જેના પરમાણુ ભાર કેવા હોય? અલગ અલગ.
બરાબર. તો એ પરમાણુ ભાર જે છે એ જુદા જુદા છે એટલે એમાં તમારે મૂંઝાવાની જરૂર નથી. બરાબર. એટલે આ બીજું સમસ્થાનિક છે, યાદ રાખજો, એકનું એક ને લીધેલું નથી. ન્યુટ્રોનની સંખ્યા 238, બરાબર. માઈનસ શું થઈ જશે 92, કારણ કે એની અંદર પરમાણુ ક્રમાંક કેટલો છે 92. તો આની બાદબાકી તમે કરશો તો અલ્ટિમેટલી જવાબ આવશે તમારો 146. બરાબર. 2 ગયા તો 36, બરાબર. 36 અને આમાંથી 90 બાદ કરો એટલે 146 જેવો જવાબ તમારો આવશે. બરાબર. હવે જો n0 p પ્લસ કરું તો કેટલો જવાબ આવે 146 માઈનસ તમારો 92. બરાબર. તો આમાંથી 2 કાઢો, 6 માંથી 2 જાય એટલે કેટલા વધશે 4. બરાબર. અને તમારા 146 છે એમાંથી 92 કાઢવાના છે એટલે 90 જોવે કાઢવાના રહેશે. બરાબર. એ કેટલા થઈ ગયા 44, તો એમાંથી તમે 90 કાઢો એટલે કેટલો પાછો જવાબ આવી ગયો 54. તો જો છે જવાબ સેમ. બરાબર. એટલે આ ઉદાહરણ જે છે એ આઇસોડાયસ્ફિયર નું છે, પેલું તો ભૂલથી લખાઈ ગયું હતું. ક્લિયર છે મિત્રો? નેક્સ્ટ, ફોટો ઇલેક્ટ્રિક અસર. ફોટો ઇલેક્ટ્રિક અસર તમને ખ્યાલ છે મિત્રો કે ભાઈ ધાતુની સપાટી ઉપર જ્યારે ચોક્કસ તરંગ લંબાઈના વિકિરણો આપાત કરવામાં આવે ત્યારે ઇલેક્ટ્રોન શું થાય છે મુક્ત થાય છે, સપાટી ઉપરથી દૂર થાય છે. તો એના માટેના ગ્રાફ ઘણીવાર કોમ્પિટિટિવ એક્ઝામ ની અંદર પૂછાતા હોય છે. બરાબર. તો એ ગ્રાફ કેવા આવે તો જોજો, કાઇનેટિક એનર્જી અને આવૃત્તિ. બરાબર. તો અહીંયા આવૃત્તિ છે અને અહીંયા કાઇનેટિક એનર્જી છે. બરાબર. જેમ જેમ આવૃત્તિ વધે એમ કાઇનેટિક એનર્જી વધે, નો ડાઉટ. બરાબર. પણ એ ગ્રાફ છે ને વચ્ચેથી ચાલુ થાય ક્યાંકથી. કેમ? તો કે આટલા વિસ્તારની અંદર તો તમારો ઇલેક્ટ્રોન ઉત્સર્જિત જ નથી થવાનો, કારણ કે આને થ્રેશોલ્ડ આવૃત્તિ કહેવાય. તો આટલા કરતા વધારે આવૃત્તિ આપો તો જ તમારો ગ્રાફ જે છે, તો જ તમારો ઇલેક્ટ્રોન જે છે એ ગતિશીલ બનશે, તો જ એની પાસે કાઇનેટિક એનર્જી હશે. બરાબર. એટલે આ ગ્રાફ જે છે આવો આવે. બરાબર. એની અંદર તમને ઓપ્શન્સ કેવા આપેલા હોય તો કે ઉગમ બિંદુમાંથી પસાર થતા ઓપ્શન હોય, ઉપરથી ઓપ્શન હોય. બરાબર. તો આ ઓપ્શન તમારો સાચો હશે. ક્લિયર? અને અહીંયા જે ટચ કરશે એવું પણ પૂછે કે આ જે ટચ કર્યું આ જગ્યાએ આ બિંદુને શું કહેવાય, તો એને કહેવાય થ્રેશોલ્ડ આવૃત્તિ. હવે બીજું જો, આ બીજો ગ્રાફ છે. બીજા ગ્રાફની અંદર પણ કાઇનેટિક એનર્જી પણ નીચે આપણે x અક્ષ ઉપર શું લીધેલું છે તીવ્રતા, એટલે આમ જાવ એટલે તીવ્રતા વધશે. બરાબર. તો આપણે કાઇનેટિક એનર્જી અને તીવ્રતા વિરુદ્ધનો જો ગ્રાફ દોરીએ તો એ ગ્રાફ આવા ટાઈપનો આવે, એક સ્ટ્રેટ લાઈન હોરિઝોન્ટલ. બરાબર. તો આવી કેમ આવે? તો તમને ખબર છે તીવ્રતા વધારવાથી ગતિ ઊર્જા વધતી નથી, ખબર છે ને? બરાબર. તો શું વધે છે? ખાલી એ જે ફ્લિપ થાય છે ઇલેક્ટ્રોન એની સંખ્યા, ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનની સંખ્યા વધે છે. તો ગતિ ઊર્જા તો કેવી થઈ જશે? અચળ. એટલે મેં લખ્યું છે અહીંયા આવૃત્તિ કેવી હશે? અચળ. અને એ અચળ આવૃત્તિ કેટલી હશે? તો કે થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા કંઈક વધારે હશે. ક્લિયર? બરાબર. તો આવા ગ્રાફ જે છે ખાસ અગત્યના છે એટલે મેં તમને અહીંયા લખી આપ્યો. નેક્સ્ટ, હાઇડ્રોજન વર્ણપટ, જેને રેખીય વર્ણપટ પણ આપણે કહીએ છીએ, તેના માટે જોઈએ. આ બધા નવા સૂત્રો છે, તમારે કામમાં આવશે. બરાબર. જ્યારે એમસીક્યુ સોલ્વ કરશો ત્યારે રેખાની સંખ્યા. બરાબર. રેખાની સંખ્યા કેટલી મળે એટલે શું કીધું મેં તમને કાલે પણ મેં તમને એ વસ્તુની વાત કરી હતી કે ભાઈ માનો કે મારી પાસે શક્તિ સ્તર છે માનો કે મારી પાસે શક્તિ સ્તર છે 4 નંબર. એક નંબરમાંથી જો ઇલેક્ટ્રોન જે છે એ ઉત્સર્જાતા હોય અથવા તો એક નંબર ઉપર એ શું કરતા પોતાનું લેન્ડિંગ કરતા હોય તો એ ઉત્સર્જન થશે. બરાબર. તો કેટલી રેખાઓ મળી શકે? બરાબર. 4 નંબરના શક્તિ સ્તર અને 1 નંબરના શક્તિ સ્તર વચ્ચે થતા સંક્રમણ માટે તો તેમાં મળે 4 થી 1, 3 થી 1, 2 થી 1, એટલે કુલ કેટલી રેખાઓ મળે? તમને 3 રેખાઓ મળે. બરાબર. તો આ રેખાઓની સંખ્યા એટલે એક રેખા આ નિપજાવશે, આના કારણે એક રેખા મળશે, આ સંક્રમણના કારણે એક રેખા મળશે, આ સંક્રમણના કારણે એક રેખા મળશે. ક્લિયર? આને તમે લાઇમેન સંક્રમણ પણ કહી શકો. એક વાત. હવે ટોટલ રેખાની સંખ્યા કીધી છે આ તો એક જ છે. બરાબર. તો બીજી રેખાઓ પણ તમને મળશે. બરાબર. આ લાઇમેનની રેખા પૂછી હોય તો કેટલી થશે? 3. બરાબર. પણ અહીંયા તો ટોટલ કોઈ પણ રેખાઓ તમને કહી શકે તો લાઇમેન, બામર, પાસ્ટન જે કરવું હોય તે કરો. બરાબર. તો અલ્ટિમેટલી તમારે આ સંક્રમણ પણ ધ્યાનમાં લેવું પડે. 4 થી 2 અને 3 થી 2. 4 થી 2, 3 થી 2. એક રેખા આની, એક રેખા આની. આનાથી અલગ હશે, કોઈ અલગ સ્થાન ઉપર આપશે રેખા. બરાબર. અને 4 થી 3 એક રેખા પણ હશે. બરાબર. તો આવા એમસીક્યુ આવશે, આપણે હું તમને કરાવીશ. બરાબર. ત્યારે તમને આ સૂત્રનો ઉપયોગ પણ કરી શકો, થોડુંક લોજિક મારીને પણ આ આન્સર આવી શકે. ક્લિયર?
બરાબર, તો એની આપણે વાત કરીશું. સૂત્ર યાદ રાખજો, અત્યારે એનો ઉપયોગ કેવી રીતે કરવો એ જે તે સમયે હું તમને કહેતો રહીશ. નેક્સ્ટ, કોઈ પણ શ્રેણીની મહત્તમ અને ન્યૂનતમ તરંગ લંબાઈ. હવે ઘણીવાર એવું કહે કે ભાઈ હમણાં મેં કીધું કાઢી નાખ્યું, બરાબર, કે ભાઈ 5 નંબરના શક્તિ સ્તર અને 1 નંબરના શક્તિ સ્તર વચ્ચે સંક્રમણ થાય છે, બરાબર, લાઇમેન શ્રેણીનું સંક્રમણ છે, તો અલ્ટિમેટલી ન્યૂનતમ તરંગ લંબાઈ કેટલી આવશે, મહત્તમ તરંગ લંબાઈ કેટલી આવશે, બરાબર. તે રીતે તમને તરંગ લંબાઈ પૂછે તો તમારે તરંગ લંબાઈ મેળવવા માટેનો એક બીજો રસ્તો પણ છે, એક લોંગ રૂટ કહી શકાય, બરાબર. શું? તો કે તમે પહેલા શું કરો કે આનું સંક્રમણ જો નજીકમાં નજીકનું સંક્રમણ કયું છે, તો દૂરમાં દૂર સંક્રમણ કયું છે, 5 થી 1. લાઇમેનની જ વાત કરું છું, બીજા સંક્રમણની વાત નથી કરતો, બરાબર. તો લાઇમેનનું સંક્રમણ થાય તો કોઈ પણ શ્રેણી કીધી છે, જો શ્રેણીનો મતલબ તમને કીધું હશે કે n બરાબર 1 અને 5 વચ્ચે થતા લાઇમેન સંક્રમણ માટેની મહત્તમ તરંગ લંબાઈ અથવા તો ન્યૂનતમ તરંગ લંબાઈ, તો અહીંયા 5 થી 1, બરાબર. આ મોટામાં મોટું સંક્રમણ થયું, વધારેમાં વધારે ઊર્જાની જરૂર અહીંયા પડશે, તો ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈ મળશે કે નહીં? ખબર પડી? ઊર્જા વધારે, તરંગ લંબાઈ કેવી હશે? ટૂંકી. શા માટે? E hc/λ. લેમ્બડા અને E કેવું છે? વ્યસ્ત પ્રમાણમાં, બરાબર. એટલે આના માટે સૌથી મિનિમમ મળશે. અને સૌથી નજીકનું સંક્રમણ કયું થશે? તો આના માટે ઊર્જા કેવી હશે? એકદમ ઓછી, તો એના માટે લેમ્બડા કેવી હશે? મેક્સિમમ હશે. તો તમારી પાસે સૂત્ર છે મ્યુ વાળું, બરાબર. તો મ્યુ વાળું સૂત્ર જે લખાવેલું છે, સોરી આમાં નથી લખાવેલું, તો ડેલ્ટા E આપણે સૂત્ર લખાવેલું હતું તે, બરાબર. ડેલ્ટા E RH કૌંસની અંદર 1/ni² - 1/nf². એ સૂત્રની મદદથી તમે શું મેળવી લ્યો? ડેલ્ટા E ઉપરથી આવૃત્તિ મેળવો, આવૃત્તિ ઉપરથી તરંગ લંબાઈ મેળવો, લોંગ રૂટ. અને એ લોંગ રૂટ તમારે ના કરવો હોય તો તમે આ રીતે પણ મેળવી શકો ડાયરેક્ટ, બરાબર. તો ડાયરેક્ટ તમે મેળવી શકો. n1 નો મતલબ 1 જ છે એવું નથી, બરાબર. શરૂઆત ક્યાંથી થાય છે એ આપણે કીધેલું છે. ઉપયોગ હું કરીશ ત્યારે તમને ફરીથી એનું ઉદાહરણ આપીશ. ક્લિયર? સૂત્રો યાદ રાખવાના છે. નેક્સ્ટ, બોહરનો નમૂનો. બોહરનો નમૂનો આપણે જોયો તો એની અંદર કેટલાક સૂત્રો બોહરે આપેલા હતા, બરાબર. તો કેટલાક સૂત્રો આપણે લખી લીધા છે, બરાબર. પરમાણુની ત્રિજ્યાનું સૂત્ર એ બધું લખ્યું છે, બરાબર. અહીંયા બીજા કેટલાક સૂત્રો હું તમને કહું છું. આ સૂત્ર તમે જોયું નહીં હોય, ટેક્સ્ટ બુક ની અંદર નથી, પણ જૂની ટેક્સ્ટ બુક ની અંદર હતું આ સૂત્ર, બરાબર. તો ઘણી વખત આ સૂત્રના MCQ તમારી સામે આવે, બરાબર. તો અલ્ટિમેટલી આપણને યાદ હોય તો આપણને કન્ફ્યુઝન ત્યાં થાય નહીં. બાકી આ સૂત્ર મુજબ અને આ સૂત્ર મુજબ જવાબ તો સેમ જ આવે. એટલે આ સૂત્ર કોનું છે? તો ઊર્જાનું સૂત્ર છે. કોઈ પણ ઊર્જા સ્તર હોય n બરાબર 1, n બરાબર 2, તો એના સાથે સંકળાયેલું ઊર્જાનું સૂત્ર છે. તો એ ઊર્જાનું જે સૂત્ર છે એ ઊર્જાનું સૂત્ર આના મદદથી ઊર્જા શોધો કે આના મદદથી શોધો, બેયનું કેવું આવશે? સેમ. આ સહેલું છે તો આપણે હવે આનો જ ઉપયોગ કરીએ છીએ. ટેક્સ્ટ બુકમાં પણ રિમૂવ કરી દીધેલું છે, પણ આ સૂત્ર પણ છે એટલે આ પણ યાદ રાખીશું આપણે, બરાબર. ક્યારેક તમને કામમાં આવે, ખાસ કરીને કોમ્પિટિટિવ વાળાને તો કરવાનું છે જ, બરાબર. તો En = 4 π² z² m into e⁴ n² into z². બધું તમને ખ્યાલ જ છે. પાઈ તો 3.14, બરાબર. z જે છે પરમાણુ ક્રમાંક છે, m જે છે ઇલેક્ટ્રોનનું દળ છે, e જે છે એનો ચાર્જ છે, n જે છે શું છે? મુખ્ય ક્વોન્ટમ આંક, ને h શું છે? પ્લાન્ક અચળાંક, બરાબર. બીજું સૂત્ર પણ છે આપણી પાસે, આને તો ઓળખીએ છીએ આપણે, -RH z² n². કેમ ફરીથી લખ્યું? ભાઈ એના જેવા બીજા બે સૂત્રો પણ છે કે જે ખાસ કામના છે. આ સૂત્ર આપણે જાણીએ છીએ. હવે જો અહીંયા જૂલના બદલે કિલો જૂલમાં તમારી પાસે જવાબ માંગેલો, આમાં જૂલમાં જવાબ આવે, એને કન્વર્ટ કરી શકો, એવું કઈ ઈઝી પેલું કઈ અઘરી વસ્તુ નથી, બરાબર. પણ માનો કે તમારે ડાયરેક્ટ કિલો જૂલમાં જવાબ લાવવો છે, તો તમે RH ના બદલે શું મૂકી દો? 13 bar, બરાબર. 1312 13 bar યાદ રાખજો. તો તમે શું કરશે? તો ડાયરેક્ટ જવાબ તમારો શેમાં આવશે? કિલો જૂલની અંદર આવી જશે. અને જો તમારે એ જવાબ ઇલેક્ટ્રોન વોલ્ટમાં આપેલો હોય, ખાસ કરીને કોમ્પિટિટિવ એક્ઝામની અંદર ઇલેક્ટ્રોન વોલ્ટ યુનિટનો ઉપયોગ થતો હોય છે વારંવાર, બરાબર. તો ઇલેક્ટ્રોન વોલ્ટમાં જો તમારે ઊર્જા જોતી હોય તો ઇલેક્ટ્રોન વોલ્ટમાં ઊર્જા કેટલી થશે? તો -13.6 * z²/n². હવે ઘણીવાર તમને એમ પણ પૂછે કે RH ની વેલ્યુ કેટલી? તમને કહેશો એ તો યાદ છે મને, પણ પાર આપ્યું હોય EV માં. RH = ખાલી જગ્યા EV. તો ખાલી જગ્યા EV માં શું આવશે? 13.6 EV. RH ની વેલ્યુ છે, બરાબર. તો એ ખાસ ધ્યાન રાખવાનું છે. ક્લિયર? બરાબર. એટલે આ વસ્તુ છે યાદ રાખજો. બીજી વાત,
1 ઇલેક્ટ્રોન વોલ્ટ, હવે કીધું તો ખરા યુનિટ છે, પણ 1 ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે કેટલું? તો 1 ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે થશે, પેલા ઊર્જાનો જે એકમ હતો ને આપણે ઇલેક્ટ્રોનની જે ઇલેક્ટ્રોન પરનો જે ચાર્જ છે કુલમમાં, એ સેમ ડિજિટ અહીંયા આવશે, પણ એકમ બદલી જશે. કુલમનું શું થઈ જશે? જૂલ. 1.722 × 10 - 19 જૂલ. બરાબર. ઈવી માટે ઇલેક્ટ્રોનના જો ઊર્જાની વાત આપણે કરીએ અથવા તો ઇલેક્ટ્રોન પાસે રહેલા વીજભારની વાત કરીએ તો કેટલો હતો? 1.6022 × 10 - 19 કુલમ હતું. અહીં કુલમ હતું અને આ ઈવી તરીકે શું છે ત્યાં જૂલ છે. આ રીતની વેલ્યુ આપણને ખ્યાલ છે. નેક્સ્ટ, જુદી જુદી દિશામાં ગતિ કરતા ઇલેક્ટ્રોનના વેગનું સૂત્ર. ઘણીવાર વેગ પણ તમને પૂછે કે ઇલેક્ટ્રોન કેટલા વેગથી ગતિ કરતો હશે, ત્યારે આ સૂત્ર તમને કામમાં આવશે. જો n = 1 હોય તો v1 લખાશે, n = 2 હોય તો v2 લખાશે, અને એ પ્રમાણે તમારા સૂત્રની અંદર કિંમતો મળશે. v0 × z/n. બરાબર. તમારી જે n હોય તે મૂકી દો. v0 બરાબર તમારે મૂકવાનું છે 2.188. આની જેવું જ છે જો 2.188 × 10 - 18 નહીં, 10⁸ ઓનલી. બરાબર. અને સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ. બરાબર. મીટર પ્રતિ સેકન્ડ હોય તો અહીંયા શું થઈ જશે? બે પાછા ઘટી જશે, તો 10⁶ મીટર પ્રતિ સેકન્ડ તમે ત્યાં લખી શકો. ક્લિયર? તો આટલા સૂત્રો યાદ રાખવાના છે. ઘણા બધા નવા સૂત્રો જોયા મિત્રો, લખીને બરાબર યાદ કરી લેવાના છે. ઘણા બધા સૂત્રો છે આ ચેપ્ટરની અંદર હજુ છે, હવે લખીએ. બીજા કેટલાક સૂત્રોની જો આપણે શરૂઆત કરીએ મિત્રો, તો એક છે આયનીકરણ એન્થાલ્પી. આયનીકરણ એન્થાલ્પી હાઇડ્રોજન માટે, અને આયનીકરણ એન્થાલ્પી હાઇડ્રોજન જેવા પરમાણુ માટે, જે હાઇડ્રોજન નથી પણ હાઇડ્રોજન જેવી પ્રણાલી, એટલે એક ઇલેક્ટ્રોન ધરાવતી પ્રણાલી ધરાવે છે. તો હાઇડ્રોજન આયનીકરણ એન્થાલ્પી હંમેશા કેવી રીતે મળે? તો જ્યારે ઇલેક્ટ્રોનને આટલા શક્તિ સ્તરો આપણી પાસે છે, બરાબર, તો ઇલેક્ટ્રોનને 1 નંબરમાંથી 2 નંબરમાં 3 નંબરમાં 4 નંબરમાં મોકલો એટલે પાછો આવશે. 1 નંબર 4 નંબર પાછો, 1 નંબર 3 નંબર પાછો, 2 નંબર પાછો. કેમ? તો કે ઇલેક્ટ્રોન કેન્દ્રના આકર્ષણમાં હશે. બરાબર. જોઈને એટલી બધી ઊર્જા આપવામાં આવે કે એ શું થાય, તો કેન્દ્ર છોડીને જ ચાલ્યો જાય, આખો પરમાણુ છોડી દે, અને એ જાશે કઈ કક્ષામાં? તો એમ કહેવાય કે ઇન્ફાઇનાઇટ કક્ષાની અંદર જાય છે. તો એ ઇન્ફાઇનાઇટ કક્ષાની અંદર એની ઊર્જા થશે કે નહીં? બરાબર. તો ઇન્ફાઇનાઇટ કક્ષામાં ઊર્જા કેટલી હોય? તો ઊર્જા માટેનું સૂત્ર આપણી પાસે છે જ. En = હાઇડ્રોજન માટે લખું છું RH × z²/n² લખીએ બધા માટે. બરાબર. હાઇડ્રોજન માટે તો એક જ છે એટલે આ z² બરાબર શું થઈ જશે? 1. બરાબર. તો ઇન્ફાઇનાઇટ માટે જો n બરાબર ઇન્ફાઇનાઇટ મૂકો તો 1/∞ નો મતલબ શું થશે? 0. 0 નો મતલબ શું થશે? RH સાથેનો ગુણાકાર પણ 0, અને E ઇન્ફાઇનાઇટ નો મતલબ શું થશે? 0. તો જો E ઇન્ફાઇનાઇટ માં કેટલું લખેલું છે? 0. બરાબર. બીજું -E1. E1 એટલે પહેલા શક્તિ સ્તરમાંથી એ દૂર થાય છે કે નહીં? તો પહેલા શક્તિ સ્તરની ઊર્જા કેટલી? તો અહીંયા n = 1 મૂકો. બરાબર. તો કેટલી થશે? RH જેટલી થશે કે નહીં? તો જો અહીં મેં RH ની વેલ્યુ લખેલી છે ડાયરેક્ટ, જો -RH, કારણ કે n બરાબર તો 1, તો -2.18 × 10 - 18. બરાબર. માઈનસ માઈનસ શું થઈ જશે? પ્લસ. તો તમારે આટલી ઊર્જા આપવી પડશે ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત કરવા માટે, આયનીકૃત કરવા માટે, દૂર કરવા માટે. ક્લિયર? બરાબર છે. હવે આ જ વસ્તુ જો આપણે કિલો જૂલમાં મેળવીએ તો શું થશે? તો 13 12. હવે આને શું કરવું પડે તમારે? એક એટમ માટે છે, આને ગુણાકારમાં શું કરવું પડે? 6.022 × 10⁻23. બરાબર. તો એ કરો ત્યારે તમારો ગુણાકાર જે છે એ બધું કરશો એટલે તમારે આટલો આવી જશે 13 12 કિલો જૂલ પ્રતિ મોલ. મેં જે હમણાં લખેલું હતું તે જ. બરાબર. તો કિલો જૂલમાં વેલ્યુ 13 12 યાદ રાખજો, અને જૂલમાં વેલ્યુ કેટલી થશે? તો કે રીડબર્ગના અચળાંક જેટલી. ક્લિયર છે? હવે આગળ જો. બરાબર. આ હાઇડ્રોજન માટે. હવે હાઇડ્રોજન જેવા પરમાણુ માટે શું થશે? એટલે એના સિવાય તો તમે આ જ સૂત્રની મદદથી મેળવી શકશો. બરાબર. En બરાબર શું થઈ જશે? 1 થઈ જશે. બરાબર. તો અલ્ટિમેટલી એક ઇલેક્ટ્રોન વાળી પ્રણાલી હોય એનો ઇલેક્ટ્રોન ક્યાં હશે? 1 નંબરમાં જ હશે. બરાબર. તો 1 નંબરમાં હોય તો શું થશે? E1 ઇન્ફાઇનાઇટ -1 ઇન્ફાઇનાઇટ તો 0 જ આવવાનું છે, કારણ કે 1/∞ એટલે શું થઈ જશે? 0. તો અહીં તમે ઉપર z² લખો ને એના ભાગ્યા ઇન્ફાઇનાઇટ લખો તો પણ જવાબ શું આવશે? 0 જ આવશે. બરાબર. હવે શું થશે? અહીંયા હું z² લખી દઉં E1 માટે. બરાબર. તો z² નો કોમન લઈ શકું તો જો મેં z² કોમન લીધેલો છે, અંદર શું આવશે? -RH 1/n². એવું કેમ કર્યું? કારણ કે આ વસ્તુ જે છે એ હાઇડ્રોજનના પહેલા શક્તિ સ્તરની ઊર્જા દર્શાવે છે કે નહીં? જો તમે
બરાબર ને આ z બરાબર શું હતું 1. તો આના બદલે શું લખી શકું? હાઇડ્રોજનની પેલા શક્તિ સ્તરની ઊર્જા લખી શકું અને એ જ ઊર્જા પાછી કોના જેટલી છે? IE જેટલી. જો સહેમત છે કે નહીં? બરાબર. તો આના બરાબર આ લખી શકું કે નહીં? હાઇડ્રોજનની આયનીકરણ એન્થાલ્પી અથવા તો આયનીકરણ ઊર્જા એ જ આના બરાબર હશે. તો હું આ સૂત્રને શોર્ટકટ કરી નાખું. 0 તો નીકળી જવાનું છે, માઈનસ માઈનસ પ્લસ પણ થઈ જવાનું છે, z² બાર અને આયનીકરણ એન્થાલ્પી એટલે હાઇડ્રોજનની આયનીકરણ એન્થાલ્પીને જ્યારે કોઈ પણ પરમાણુના પરમાણુ ક્રમાંકના વર્ગ સાથે ગુણી નાખું એટલે મને તે પરમાણુની આયનીકરણ એન્થાલ્પી મળી જાય. ખબર પડી કેવી રીતે સૂત્ર આવ્યું? બરાબર. ના ખબર પડી તો હજી એકવાર રિવાઇઝ કરીને સાંભળો. બીજું આનું ઉદાહરણ આપો. જો માનો કે મારે હિલિયમની આયનીકરણ એન્થાલ્પી મેળવવી છે. હિલિયમ માટે z બરાબર શું થશે? 2. તો અહીં 2 મૂકી દઉં તો 2 નો સ્ક્વેર ઇન્ટુ આયનીકરણ એન્થાલ્પી ઓફ હાઇડ્રોજન. બરાબર. હું લખવું હોય તો લખી શકું 2.80 ઇન્ટુ 10⁻18. બરાબર. પણ હું નહીં લખું ત્યારે, ખાલી સૂત્ર જ આપણે જોવાના છે. તો અહીં જવાબ કેટલો આવશે? 4. તો 4 ગુણ્યા રીડબર્ગનો અચળાંક એટલે શું થઈ જશે તમારું? આયનીકરણ એન્થાલ્પીનું સૂત્ર. બરાબર. તો તમે આના લખો હોય તો અહીંયા રીડબર્ગનો અચળાંક પર લખી શકો કે નહીં? z² ઇન્ટુ RH. ક્લિયર? નેક્સ્ટ લિથિયમ માટે જો લઈએ તો લિથિયમ માટે પરમાણુ ક્રમાંક કેટલો છે? 3. પણ લિથિયમ +2 છે. જોજો હે, ખાલી લિથિયમ નું મેળવી શકાશે નહીં કારણ કે હાઇડ્રોજન જેવી પરમાણુ પ્રણાલીઓ હોય એનું જ મેળવી શકે. તો IE = 3:2 એનો મતલબ 3 નો સ્ક્વેર. 3 નો સ્ક્વેર કેટલો થશે? 9. તો 9 ગુણ્યા હાઇડ્રોજનની આયનીકરણ એન્થાલ્પી. ક્લિયર? મળી જશે તરત જ અને વિધાઉટ એની કેલ્ક્યુલેશન. બહુ ઈઝીલી તમને મળી જાય. નેક્સ્ટ દ બ્રોગલી તરંગલંબાઈ આપણે એક વિશિષ્ટ ટોપિક છે. બરાબર. આ બધા MCQ પણ સાથે સાથે કરતો જાઉં છું વિશિષ્ટ ટોપિક ની અંદર. બરાબર. તો જોતા જો માત્ર સૂત્રો નથી, આ બધા MCQ છે. આની અંદરથી કોઈ પણ વસ્તુ કોઈ પણ સૂત્ર પૂછાઈ શકે અને એવા પ્રશ્નો તમારી સામે આવશે તો તમે ત્યાં પાછા નહીં પડો, તમારી પાસે બધી વસ્તુનું સોલ્યુશન હશે જ. બરાબર. તો જો દ બ્રોગલી તરંગલંબાઈ મેળવવાની છે ઇલેક્ટ્રોનની, પણ હવે એમાં નવું શું છે તો કે ઇલેક્ટ્રોનને આપણે વોલ્ટેજ આપીને શું કરેલો છે? પ્રવેગિત કરેલો છે. તો જ્યારે ઇલેક્ટ્રોનને પોટેન્શિયલ લાગુ પાડીને પ્રવેગિત કરવામાં આવે ત્યારે એની તરંગલંબાઈ કેટલી હશે એ આપણે શોધવાની છે. તો એના માટેનું સૂત્ર હવે કેવી રીતે તારું? તો જો કાઇનેટિક એનર્જી ઓફ ઇલેક્ટ્રોન કે કોઈ પણ મેટર એને આપણે કેવી રીતે દર્શાવીએ છીએ? 1/2 mv². બરાબર. નવું શું છે? તો ઇલેક્ટ્રોનની જે કાઇનેટિક એનર્જી હોય છે એ કેટલી હોય છે? EV જેટલી. EV નો મતલબ E એટલે ઇલેક્ટ્રોનનો વીજભાર અને V એટલે વોલ્ટેજ. બરાબર. લાગુ પાડેલો જે વોલ્ટેજ છે તે. બરાબર. તો અલ્ટિમેટલી EV જેટલી હોય છે. આ V કેપિટલ છે એટલે મેં જો કેપિટલ તરીકે લીધેલો છે ને આ સ્મોલ v છે. બરાબર. વેગને આપણે સ્મોલ v વડે દર્શાવીશું પણ બંને દેખાશે સેમ જેવા એટલે મેં પેલું કરેલું છે. બરાબર. તો અહીંયા હું આમ લખી શકું કે 1/2 mv² બરાબર EV. V ને સૂત્રનો કરતા બનાવું તો શું થશે? જો પેલા m છેદમાં જશે, EV ના છેદમાં m, 2 જે છે ગુણાકારમાં જશે એટલે 2EV/m = v². v² પેલી બાજુ જાય એટલે રૂટ થઈ જશે તો √2EV/m થઈ ગયું કે નહીં? હવે આ સૂત્ર મને મળી ગયું, એક નંબર આપી દીધો. આ વેગ મને મળ્યો. બરાબર. આ વેગ છે, વોલ્ટેજ નથી, વોલ્ટેજ અંદર છે. જો બરાબર. હવે આ વેગ છે તો દ બ્રોગલી તરંગલંબાઈનું સૂત્ર λ h/mv. બરાબર. તો λ શું થશે? h/m અને v બરાબર હું આ મૂકી દઉં. પણ હું છેદમાં મૂકું તો આનું વ્યસ્ત થઈ જશે કે નહીં? અંશ છેદમાં આવશે. છેદ ક્યાં આવશે? અંશમાં. તો m ને ઉપર લઈ ગયો અને આને નીચે લઈ આવ્યો. ક્લિયર છે? બરાબર. હવે શું કરીએ છે? હવે જો √m અને ભાગ્યા m. બરાબર. તો હવે એમાં √m કેમ આવી ગયું? તો જોજો m આ રૂટ છે અને ભાગ્યા શું છે? m. બરાબર. તો હું આ m ના બદલે આમ મૂકી શકું કે નહીં? √m તો છે જ ઉપર. બરાબર. ભાગ્યા હું આમ લખી શકું √m * √m લખાય. તો એક √m નીકળી ગયો તો ભાગ્યા શું વધ્યું? એક જ √m વધ્યું કે નહીં? તો આનો જવાબ શું આવશે? √m. બરાબર. તો જો આના ભાગ્યા √m થશે કે નહીં? અહીંયા તો √m * √2EV. તો આ ગુણાકારમાં શું થઈ જશે? ઓલ રૂટ થઈ જશે કે નહીં? તો 2MEV h ના છેદમાં. ક્લિયર છે? સોલ્યુશન ખબર પડી ગઈ હશે. નેક્સ્ટ આ સૂત્ર જે છે એ આપણું તરંગલંબાઈનું સૂત્ર છે જ્યારે આપણે V જેટલો વોલ્ટેજ લાગુ પાડીએ. પણ એક વસ્તુ છે, h ની વેલ્યુ મને ખબર છે 6.624 × 10⁻34. m ની વેલ્યુ મને ખબર છે 9.11 × 10⁻31
kg બરાબર. E ની વેલ્યુ મને ખબર છે 1.6022 × 10⁻19. તો આ તો બધું અચળ છે. તો જો અહીંયા કિંમતો મૂકી દઈએ, h બરાબર મૂકી દઈએ, e બરાબર મૂકી દઈએ, m બરાબર મૂકી દઈએ, તો અહીંયા એક અચળાંક ઉપર આવી જશે. એ કેટલો હશે? 1.226 × 10⁻9. તો બચ્યું શું? v. જે વોલ્ટેજ તમે લાગુ પાડો એ ડાયરેક્ટ આ સૂત્રમાં મૂકો એટલે ડાયરેક્ટ તમને તરંગ લંબાઈ મળી જાય MCQ ના પોઈન્ટ ઓફ વ્યૂ થી. તમારે ગણતરી આખી ગણતરી કરવી પડે નહીં. ક્લિયર? એટલે આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે બરાબર ને તમને એનું સોલ્યુશન પણ મળી જશે. ક્લિયર? તો ડાયરેક્ટ પણ મળી શકે કે નહીં? ક્લિયર? સૂત્ર કેવી રીતે આવ્યું એ મગજમાં હોવું જોઈએ. બોલો છે પ્રશ્ન? બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ એટલે કે આપણા ઇક્વેશન્સ. નેક્સ્ટ મિત્રો વિચારીએ કે ક્વોન્ટમ અંક બરાબર. તો ક્વોન્ટમ અંકની જો આપણે વાત કરીએ તો ઇલેક્ટ્રોનનું કક્ષકીય કોણીય વેગમાન, બાકીના જે ક્વોન્ટમ અંકના સૂત્રો છે મેં પાર્ટ 1 માં લખાવેલા છે બરાબર. તો ઇલેક્ટ્રોનનું કક્ષકીય કોણીય વેગમાન ઘણીવાર પૂછાય કે ભાઈ ઇલેક્ટ્રોન જે છે એ કક્ષામાં ગતિ કરે છે તો એનું કક્ષકીય કોણીય વેગમાન કેટલું હશે બરાબર. કોઈ કક્ષક તમને આપેલી હોય, S કક્ષક, B કક્ષક, P કક્ષક બરાબર. તો કોણીય વેગમાન L × L + 1h/2π જેટલું હશે બરાબર. એટલે તમને ત્યાંથી મળી જશે. નેક્સ્ટ કક્ષક અને ml. હવે આપણે લખીએ છીએ, મેં તમને કીધું હતું કે ml ની વેલ્યુ ક્યાં લખવાની હોય. મેં તમને કીધું હતું કે ભાઈ p કક્ષક જે છે એ 3 પ્રકારની બરાબર. px py અને pz બરાબર. તો તમારે ml વેલ્યુ છે ને એની નીચે લખવાની હોય છે. કેટલી? તો કે +1 0 -1 બરાબર. આ રીતે લખવાની હોય. તમે ઊંધું પણ લખી શકો પણ મોસ્ટલી આપણે આ રીતે લખીએ છીએ બરાબર. આ પહેલા જેવું છે, સ્પિન જેવું જ છે. માઈનસ પહેલા પણ લખી શકો, માઈનસ પછી પણ લખી શકો, કોઈ પ્રોબ્લેમ નથી કારણ કે બધી કક્ષકોની શક્તિ કેવી હોય છે? એકસરખી. અને આનો જ્યાં યુઝ થાય છે એ વસ્તુની અંદર આપણે ml નો સરવાળો કરવાનો હોય તો ml ના સરવાળાને માનાંકમાં લેવામાં આવે. સમેશન આવી રીતે લખવામાં આવે માનાંકમાં. એટલે એ માઈનસ પ્લસ બધું શું થઈ જાય? નિગ્લિફાઈ થઈ જાય. એટલે ચાલે પણ આપણે આ રીતે લખીશું. ક્લિયર? બીજી વાત, હવે આની અંદર આપણે લખી તો દઈએ px py અને pz પણ આ એની વેલ્યુ હોતી નથી બરાબર. બહુ જરૂર નથી પડતી આપણે બરાબર. પણ આપણે કોમ્પિટિટિવ લેવલ ઉપર વિચારીએ તો ક્યારેક જરૂર પડી પણ જાય બરાબર. તો એના માટે આપણે સ્પેસિફાઈ કરી દઈએ. મોટા ભાગે જ્યારે ગણતરીની અંદર કોઈ પર્ટિક્યુલર કક્ષક માટે ml વેલ્યુ લેવામાં આવે, S કક્ષક માટે તો કોઈ પ્રશ્ન નથી, એક જ છે બરાબર. F કક્ષક માટે કોઈ પ્રશ્ન નથી કારણ કે એ તો બહુ સંકીર્ણ આકારો છે. આપણે એની લગભગ એના સોલ્યુશન્સ કરતા નથી કારણ કે બહુ વધારે ગુડ અને એમ કહેવાય કે ટ્રિકી એના ઇક્વેશન્સ આવી જાય છે બરાબર. એટલે આપણી પાસે બચી કઈ P અને D બરાબર. તો જ્યારે px માટે ml ની વેલ્યુ લેવામાં આવે ત્યારે +1 લેવામાં આવે છે, pz માટે 0 લેવામાં આવે છે અને py માટે કેટલું લેવામાં આવે છે? -1. ક્લિયર? હવે બીજી રીતે d ની અંદર dz² માટે 0 લેવામાં આવે છે, dxz માટે +1 લેવામાં આવે છે, dyz માટે -1 લેવામાં આવે છે, dx² - y² માટે +2 લેવામાં આવે છે અને dx² માટે કેટલું લેવામાં આવે છે? -2. તો સર આ તો ગ્રુપ છે થોડું બરાબર પણ આને યાદ રાખવાની ટ્રીક થોડી ડેવલપ કરી શકાય. જો શું છે? x માટે +1 બરાબર, z માટે 0 અને y માટે -1. આટલું તો યાદ રહેશે બરાબર. તો અહીં જો dz² અહીંયા તો યાદ રહી ગયું બરાબર. x +1 z 0 હશે બરાબર અને y કેટલું હશે? -1. તો તમે જોવો z² z આવ્યું 0 બરાબર. z + z કરો એટલે 0 0 + 0. હવે xz તો x + y x + z કરો તો x નું +1 અને z નું 0 તો +1. y + z તો y ની કિંમત -1 મૂકીએ +0 મૂકીએ તો -1 બરાબર. x² - y² સ્ક્વેર ભૂલી જાઓ. x - y બરાબર. તો x ની વેલ્યુ +1 માઈનસ y ની વેલ્યુ -1 તો માઈનસ માઈનસ શું થઈ જશે? પ્લસ. તો 1 + 1 +2 થઈ ગયું કે નહીં? અને xy માટે પછી તમે ગણી લેજો બચ્યું શું? -2 એટલે એ xy માટે હશે કે નહીં? ખબર પડી? તો આ રીતે તમે આન્સર આપી શકો બરાબર. z ની વેલ્યુ 0 લેવાની, x ની વેલ્યુ +1 અને y ની વેલ્યુ -1. આ કોઈ મેથેમેટિકલ ઇક્વેશન નથી, યાદ રાખવાની ટ્રીક છે. એટલે 4 યાદ રહી ગયા તો બચેલું જે હશે એ 5માને મળી જશે. ક્લિયર? એટલે આના માટે આપણે ડાયરેક્ટ શું કરી લઈશું? યાદ રાખી લઈશું. ક્લિયર છે બરાબર. તો આ રીતે યાદ રાખી શકાય. નેક્સ્ટ
સ્પિન કોણીય વેગમાન, ઇલેક્ટ્રોન પોતાના ધરી ઉપર જે સ્પિન કરે છે એ સ્પિન કોણીય વેગમાન કેટલું હશે, બરાબર. અને ચુંબકીય ચાકમાત્ર પણ કહી શકાય સ્પિન ને અનુલક્ષીને, બરાબર. હવે ચાકમાત્ર શું છે એ બધું 12મા ધોરણમાં તમારે આવશે. અને ત્રીજા પાઠની અંદર પણ આપણે એ વસ્તુ જોઈશું, બરાબર. તો μs μ છે આ, બરાબર. μs √s+1 h/2π. ગોલીય નોડ, મેં તમને કીધું તો નોડની સંખ્યા જે છે આપણે લખેલી હતી, પણ એની અંદર ગોલીય અને સમતલીય બે પ્રકારના નોડ આવે છે, બરાબર. તો ગોલીય નોડની સંખ્યા કેટલી હોય છે? તો ગોલી નોડ એટલે શું? તો ગોલીય નોડ એટલે એવું પૃષ્ઠ, એવું ગોલીય પૃષ્ઠ જ્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના શું હોય? શૂન્ય, બરાબર. તો ગોલીય નોડની સંખ્યા કેટલી હોય છે? તો કે n - l - 1, બરાબર. એટલે તમને એવું કીધું હોય કે ભાઈ 2s કક્ષક માટે ગોલીય નોડની સંખ્યા કેટલી? તો s માટે 0 મળશે કે નહીં, l ની વેલ્યુ. n બરાબર શું મળ્યું આપણને? 2 મળ્યું. તો n - l - 1 કરો તો શું થશે? n એટલે 2 -0 -1, તો અલ્ટિમેટલી એક જવાબ આવ્યો કે નહીં, બરાબર. તારી તો તમારો જવાબ આવી શકે. ક્લિયર? નેક્સ્ટ, સમતલીય નોડ અથવા તો નોડલ સમતલ પણ એને કહેવામાં આવે છે. તો એની વ્યાખ્યા શું થશે? એવું સમતલ કે જ્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના કેવી હોય છે? શૂન્ય. તો એ જે નોડલ સમતલ એટલે કે એવા સમતલની સંખ્યા કે જેની અંદર જે સંભાવના છે શૂન્ય બનતી હતી, કેટલી હોય છે? l જેટલી. એટલે સમતલીય નોડની સંખ્યા કેટલી હોય છે? l જેટલી. અને રેડિયલ નોડ પણ કહેવામાં આવે છે, બરાબર. તો આટલી. હવે આ બે મળી અને કુલ નોડ બનાવશે. તો કુલ નોડ કેટલા હોય છે? n - 1 જેટલા હોય છે. તો n - 1 જેટલા નોડ તમને મળશે. એટલે આનો સરવાળો કરો. n - l - 1 પ્લસ l, તો પ્લસ l માઈનસ l ઉડી જશે, તો n - 1. ક્લિયર? આટલા સૂત્રો યાદ રાખવાના છે, બરાબર. અને ઘણી બધી બીજી MCQ ના રિલેટેડ વાતો પણ મેં તમને કરી, બરાબર. તો ખાસ આપણે કોમ્પિટિટિવ લેવલ પણ તૈયારી કરતા જઈએ છીએ, એટલે સૂત્રો પણ આપણે યાદ રાખતા જવાના છે. આના સિવાયનો જો કોઈ સૂત્રો આપણી સામે આવશે તો આપણે આની અંદર જગ્યા રાખવાની છે તમારી કોપીની અંદર, બરાબર. અથવા તો એક પેજ વચ્ચે છોડી દેવું. કોઈ નવા સૂત્ર કે કોઈ નવો અગત્યનો પોઈન્ટ કે જે મારા ધ્યાન બહાર રહી ગયો હોય, બરાબર, એ લાગે તો અહીંયા લખી નાખવાનું. ક્લિયર?